અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન 3 દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે। અમેરિકી રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે। અમેરિકાના એનએસએ જેક સુલિવાને જણાવ્યું કે આ દરમિયાન બંને દેશ વચ્ચે સિવિલ ન્યુક્લિયર ટેકનોલોજીમાં સહયોગ વધારવા પર ચર્ચા થશે। આ દરમિયાન નાના મોડ્યુલ ન્યુક્લિયર રિએક્ટર પર સમજૂતી થઈ શકે છે। આ સિવાય બંને દેશ વચ્ચે જી-જેટ એન્જિન ડીલ પણ થઈ શકે છે તે અંગે વાતચીત થશે। બાઇડન 3 દિવસના કાર્યક્રમમાં અત્યંત વ્યસ્ત રહેશે। અમેરિકી રાષ્ટ્રપતિ પીએમ મોદી સાથે તેમની G20ના એજન્ડા ખાસ કરીને આર્થિક સહયોગ અને બહુપક્ષીય રોકાણની તકો પર ચર્ચા કરે તેવી પણ સંભાવના છે। અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં જી-જેટ એન્જિન અને નાગરિક પરમાણુ ટેકનોલોજી પર સાર્થક પ્રગતિ જોવા મળે તેવી પણ આશા છે। G20 સમિટ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ભારત આવી પહોંચ્યા છે। તેઓ અમેરિકાથી સીધા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે તેમનું સ્વાગત કર્યું। ત્યારબાદ બાઇડન ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટી અને તેમની પુત્રીને પણ મળ્યા। જો બાઇડન 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં અત્યાધુનિક ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં 18મીથી G20 સમિટમાં હાજરી આપશે। બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક G20 સમિટ 2023માં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ઋષિ સુનકનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે નવી દિલ્હીમાં આગમન પર સ્વાગત કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાના છે। મહત્વનું છે કે ઋષિ સુનકે કહ્યું હતું કે G20 નેતાઓ સાથે સમિટમાં હાજરી આપવા માટે તેમની નવી દિલ્હીની મુલાકાત સ્પષ્ટપણે ખાસ હતી। તેમણે G20 દરમિયાન ભારત આવવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ પાછા ભારત આવવા માટે ઉત્સાહિત છે। I think there'll be many things that we'll be discussing here at the G20 under India's leadership, and I'm confident that we'll make very good progress on a range of different issues. I think G20 has been a huge success for India. India is the right country at the right time to be hosting this, and I feel we're going to have a very good couple of days of deliberations and decisions made. તો ભારત આવેલા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પોતાને હિન્દુ હોવા પર ગર્વ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે મને હિન્દુ હોવા પર ગર્વ છે અને મારું જતન પણ એવી જ રીતે થયું છે। આશા છે કે ભારત યાત્રામાં હું મંદિર પણ જઈ શકું। તેમણે એમ પણ કહ્યું હતું કે હમણાં જ મેં અને મારા ભાઈ બહેનોએ જે રક્ષાબંધન મનાવી હતી અને હજુ પણ મારા હાથમાં તે બધી રાખડીઓ બાંધેલી છે। જો કે સમયના અભાવે આ વખતે જન્માષ્ટમી સારી રીતે મનાવી ન શક્યા, પરંતુ હું મંદિર જઈ તેની ભરપાઈ કરવા માંગુ છું। I'm a proud Hindu, and that's how I was raised, that's how I am. Hopefully I can visit a mandir while I'm here for the next couple of days. And yes, we've just had Raksha Bandhan, so from my sister and my cousins I have all my Rakis, and you know, I didn't have time to celebrate Janmashtami properly the other day, but hopefully I said I can make up for that if we visit a mandir this time. But it's something that is important to me. I think faith is something that helps everybody who has faith in their lives, particularly when you have these stressful jobs like I do. Having faith to give you resilience, to give you strength is important, and it provides an outlook on life which I find particularly valuable. G20 માં આવેલા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ગારેટ મેકલ્યોડે બીજા દેશોના પ્રતિનિધિ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું। તેમણે કહ્યું કે દેશોએ નક્કી કરવાનું છે કે તેઓ કયા પ્રતિનિધિને મોકલવા માંગે છે। રશિયા અને ચીન G20માં જે પણ પ્રતિનિધિને મોકલશે તેની સાથે અમે કામ કરીશું। જેમ કે અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું છે કે સર્વસંમતિ મુશ્કેલ હશે, પરંતુ અશક્ય નથી। વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓ અને વિકસિત અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક મુદ્દાઓનો ઉકેલ લેવા માટે વાતચીત માટે સાથે આવશે। અમે સમજીએ છીએ કે તેમાં વિશ્વના પરિપ્રેક્ષ્યનો સમાવેશ થવો જોઈએ। આ કોન્ફરન્સમાં આફ્રિકન યુનિયન સામેલ થવાની ચર્ચા છે, જેને અમેરિકા સમર્થન આપે છે। लक्ष्य जो है वो बेसिकली तो हम आर्थिक समस्या से निपटना चाहते हैं, जिनमें से वैश्विक गुर्बत और हम कैसे अंतर्राष्ट्रीय मालियाती संस्थाओं को और वसाइल दे सकते हैं, क्योंकि उनके इंफ्रास्ट्रक्चर लोन्स सस्टेनेबल, अकाउंटेबल, ट्रांसपेरेंट है और हम वैसे टूल्स जो प्रूवन है हम उसको और बढ़ाना चाहते हैं।
फिर हम वो पोर्शन की सुरक्षित जो यूक्रेन पर रूस का हमला असर पड़ रहे हैं वो कितने कम कर सकते हैं ताकि वैश्विक मंदी पर अनाज की कमी और किल्लत महंगाई और नहीं बढ़ा। लेकिन मैं ये नहीं कहूँगी कि नामुमकिन है। हम कोशिश करेंगे कि हम अग्रीमेंट मिले। યુએસ મીડિયા માને છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં હાજર ન રહીને અમેરિકા અને ભારત અને પશ્ચિમી શક્તિઓ તેમને ટેકો આપી રહ્યા છે અને અવગણી રહ્યા છે, જેમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝથી વધુ વિશ્વ નેતાઓ હાજરી આપશે। સ્કોલ્ઝ ફ્રાન્સના પ્રમુખ ઇમ્યુએલ મેક્રોન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બેનીઝ સહિત હાજરી આપશે। જિનપિંગ તેમના વડાપ્રધાન લી કિયાંગને મોકલવાના છે। યુએસ મીડિયાના એક વિભાગે જણાવ્યું હતું કે નવી દિલ્હી આગામી સમિટ માટે 24/7 સ્થાનિક કવરેજ પર હોવા છતાં શી જિનપિંગ તેમની ગેરહાજરીને કારણે ભારત અને વિદેશમાં ઘણું ધ્યાન ખેંચી રહ્યા છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમની ગેરહાજરી પૃથ્વી પરના બે સૌથી મોટા દેશો વચ્ચેના સંબંધો પર એક નવો પરિપ્રેક્ષ્ય આપે છે। શી જિનપિંગ 23 ઓગસ્ટે બ્રિક્સ સમિટ દરમિયાન જોહાન્સબર્ગમાં મોદીને મળ્યા હતા। પ્રખ્યાત યુએસ સાપ્તાહિક ન્યૂઝવીકે G20 પર એક વિશેષ અહેવાલમાં જણાવ્યું હતું કે ઘણા પશ્ચિમી મીડિયા ગૃહો દ્વારા ટાંકવામાં આવેલ ઘણા અનામી સ્ત્રોતો અનુસાર શી નવી દિલ્હીમાં G20 સમિટને છોડવાની યોજના બનાવી રહ્યા છે। G20 અંતર્ગત ડિજિટલ લોકર બનાવવામાં આવ્યું છે, જેમાં વિદેશથી આવેલા મહેમાનો તેમનો સામાન રાખી શકશે અને તેને ડિજિટલ રીતે સ્ટોર કરી શકાશે। તો આમાં તમે જન્મ પ્રમાણપત્ર, આઈડી કાર્ડ, પ્રોપર્ટી, લેન્ડ રેકોર્ડ, ઇન્સ્યોરન્સ લેટર વગેરે સ્ટોર કરી શકશો। તો સાથે તેમાં જારી કરવામાં આવેલ તમામ દસ્તાવેજો માન્ય છે। આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે સુરક્ષિત છે। ભારત મંડપમના ડીજીના પ્રતિનિધિએ આ અંગે નિવેદન આપ્યું કે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરનાર પ્રથમ દેશોમાંનો ભારત એક છે। सो यहाँ पे लीगली अगर वैलिडिटी की बात करें वो भी है, डिजिटल डॉक्यूमेंट भी हम प्रोवाइड कर रहे हैं। हमारे पास एक बहुत बड़ा वाइड रेंज है डॉक्यूमेंट का। सो वी आर कवरिंग द इंटायर लाइफ साइकिल ऑफ द इंडियन सिटीजन। सो वी कैन से कि हम बर्थ सर्टिफिकेट से लेकर के डेथ सर्टिफिकेट के बीच में जितने भी सर्टिफिकेट्स हमारे हैं, चाहे वो आपका आईडी कार्ड हो, आपके प्रॉपर्टी रिकॉर्ड्स हो, लैंड रिकॉर्ड्स हैं, आपके एजुकेशन क्वालिफिकेशन रिकॉर्ड्स हैं, आपके इंश्योरेंस के पेपर हो, प्रॉपर्टी के पेपर हो, सारे डॉक्यूमेंट जो है इंपॉर्टेंट जो हमारे लाइफ साइकिल में आते हैं वो सभी हमारे पास अवेलेबल है और हम इंडियन सिटीजन को प्रोवाइड करते हैं। ભારતની અધ્યક્ષતા હેઠળ દિલ્હીમાં G20ની બેઠક યોજાઈ રહી છે, ત્યારે તેમાં હાજરી આપવા માટે વિદેશી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે। પીએમ મોદીએ G20ની યજમાની અને વૈશ્વિક મુદ્દાઓને લઈને એક લેખ લખ્યો છે। પીએમ મોદીએ ગ્લોબલ સાઉથના દેશોમાંથી તેમના મંતવ્યો અને અનુભવો જાણવા એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો। G20 સમૂહના આફ્રિકન યુનિયને પણ સામેલ કરવામાં આવી શકે છે। વસુદેવ કુટુંબકમ આ બે શબ્દો એક ઊંડી ફિલોસોફી ધરાવે છે। તેનો અર્થ થાય છે કે દુનિયા એક પરિવાર છે। આ એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ છે જે આપણને એક સાર્વત્રિક કુટુંબ તરીકે સરહદો, ભાષાઓ અને વિચારધારાઓથી આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે। ભારતના G20 પ્રેસિડેન્સી દરમિયાન આનો અનુવાદ માનવ કેન્દ્રીય પ્રગતિ માટે આહવાનમાં થયો છે। ભારતે યુએસ પાસેથી હાઈટ્રેક ડ્રોન ખરીદીની પ્રક્રિયા શરૂ કરી છે અને 31 MQ-9B રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ માટે વોશિંગ્ટનને વિનંતીનો પત્ર જાહેર કર્યો છે। તે બાબતથી પરિચિત અધિકારીઓના નામ ન આપવાની શરતે શુક્રવારે જણાવાયું હતું। અધિકારીએ જણાવ્યું કે પત્રમાં 30 સેવાઓની જરૂરિયાતો, સાધનોની વિગતો અને પ્રાપ્તિની શરતોનો ઉલ્લેખ છે। ભારતની સંરક્ષણ એક્વિઝિશન કાઉન્સિલ, દેશની સર્વોચ્ચ શસ્ત્રો પ્રાપ્તિ સંસ્થા, 15 જૂનના રોજ જનરલ ઓટોમિક્સ હાઈ એલ્યુટ્યુડ લોગ એન્ડ્યુલન્સ ડ્રોન ખરીદવા માટે તેની જરૂરિયાતની સ્વીકૃતિ આપી। ભારતીય નૌકાદળે 15 ડ્રોન મળશે અને ભારતીય સેના અને ભારતીય વાયુસેનાને 8 ડ્રોન ફાળવવામાં આવશે। જનરલ ઓટોમિક્સે ભારતને $3.7 બિલિયનમાં ડ્રોન ઓફર કર્યા છે, જે વાટાઘાટોને આધીન છે। ડ્રોનની અંદાજિત કિંમતમાં શસ્ત્રો, સેન્સર, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન, ગ્રાઉન્ડ ડેટા ટર્મિનલ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સાધનો, સ્પેર પર લોજિસ્ટિકલ સપોર્ટનો સમાવેશ થાય છે।
ભારત અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે મોટા વ્યાપાર પર હસ્તાક્ષર કરવા જઈ રહી છે ત્યારે મળતી માહિતી પ્રમાણે ટૂંક જ સમયમાં અમેરિકા સાઉદી અરબ અને ભારત રેલવે અને પાટ કનેક્ટિવિટી સાથે જોડાઈ શકે છે તો અહેવાલ અનુસાર ત્રણેય દેશો ઉપરાંત કેટલાક અન્ય દેશો પણ સંભવિત પાયાના માળખાની સમજૂતી અંગે વિસ્તૃત ચર્ચા કરી શકે છે જો કે આ મામલે સમજૂતી સફળ બને તો રેલવે કનેક્ટિવિટી અને પોર્ટ સાથે જોડાવાથી અખાતી અને એશિયાઈ દેશો વચ્ચે વ્યાપાર ફરીથી સુવ્યવસ્થિત થઈ જશે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે G20 દરમિયાન આ મુદ્દે વાતચીત થવાની શક્યતા છે દિલ્હીમાં G20ની બેઠક શરૂ થઈ રહી છે અહીં વિશ્વના ટોચના નેતાઓ હાજરી આપવાના છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બાઇડન પણ આવી પહોંચ્યા છે અહેવાલ અનુસાર જો બાઇડન અને PM મોદી વચ્ચે બેઠક યોજાવાની છે તેમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પણ વાતચીત થઈ શકે છે આ દરમિયાન વ્યાપાર માટે કનેક્ટિવિટીના મુદ્દાઓને પ્રાથમિકતા અપાઈ શકે છે ઓમાનના શેરપા પંકજ ખિમજીએ G20 સમિટને પગલે ભારતની પ્રશંસા કરી છે તેમણે કહ્યું છે કે જે ભારતે મહેમાન નવાજી કરી તે અદ્ભુત છે તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અને ઓમાન વચ્ચેના સંબંધો વધુ સારા થવા જઈ રહ્યા છે અમે ઘણા બધા વિચારોનું આદાન પ્રદાન કર્યું છે અમે 5000 વર્ષથી વધુ સમયથી સામાજિક અને સાંસ્કૃતિક રીતે સાથે છીએ અને 2000 વર્ષથી વધુ સમયથી આર્થિક રીતે એક સાથે જોડાયેલા છીએ ભારત ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની રેસમાં અગ્રેસર હોય તેવું લાગે છે भारत का बहुत बहुत शुक्रिया अदा और धन्यवाद कि उन्होंने हमको बुलाया यहाँ पे एक पड़ोसी नेशन को ओमान बहुत ही शुक्रगुजार है दूसरा अंदर इंडियाज़ प्रेसिडेंसी यहाँ पे जो आपने हमारे साथ जो मेहमान नवाजी आपने दिखाई है आपने जो हॉस्पिटैलिटी हमको दी है हम तो ओवरवेल्म्ड हो गए દિલ્હીમાં યોજાનારી G20 પર બીજેપી નેતા આરપી સિંહે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે આ ભારત માટે એક મોટો પર્વ છે દેશને ગૌરવ અપાવનારું આ પર્વ છે તેમણે કહ્યું છે કે 20 દેશોના પ્રતિનિધિ ભારત આવી રહ્યા છે જે એવા દેશો છે કે 78% જેટલી જીડીપી દુનિયાને કંટ્રોલ કરે છે તેઓ દુનિયા વિશે ચર્ચા કરશે ભારત અને તેમના સંબંધોમાં સુધારો થશે एक देश को गौरवान्वित करने वाला पर्व है 20 देशों के वहां के अध्यक्ष यहाँ पर आएंगे और दुनिया के बारे में चर्चा करेंगे दुनिया को आगे कैसे लेकर जाना है उसकी चर्चा करेंगे 78% जीडीपी दुनिया का ये देश कंट्रोल करते हैं और उसमें अमेरिका के राष्ट्रपति भी आ रहे हैं फ्रांस के राष्ट्रपति भी आ रहे हैं और बाकी देशों के प्रधानमंत्री और राष्ट्रपति भी आ रहे हैं इससे बड़ा पर्व हो नहीं सकता और ये भारत के लिए एक मौका होगा कि हिंदुस्तान की कल्चर हिंदुस्तान की संस्कृति को शोकेस करने का G20 સમિટને પગલે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે કહ્યું છે કે G20 ઉત્સવ શરૂ થઈ ગયો છે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા એજન્ડા G20 બેઠક માટે એક આદર્શ મોડલ છે તેમણે વસુધૈવ કુટુંબકમનું સૂત્ર આપ્યું છે એક પૃથ્વી એક પરિવાર એક રાષ્ટ્ર અતિથિ દેવો ભવની પરંપરાનું પાલન કરવામાં આવ્યું છે G20ના પ્રયોગે ભારતની વિશ્વસનીયતા વધારી છે मुझे लगता है कि ये देश के लिए बेहद प्रतिष्ठा की बात है प्रधानमंत्री जी ने जो एजेंडा दिया है वो दुनिया में अभी तक की G20 की बैठक का सबसे आदर्श नमूना है ये वसुधैव कुटुंबकम का स्लोगन है वन अर्थ वन फैमिली वन फ्यूचर सामान्यतः लोग एक बिंदु पर बात करते थे अब एक नया विजन के साथ हमने अपना काम किया આર્થિક સહકાર અને વિકાસ સંગઠનના G20ના શેરપાએ G20 અંગે નિવેદન આપતા કહ્યું છે કે ઇન્ડિયાએ વિશ્વ માટે એક અદ્ભુત હોસ્ટ છે ભારતે વૈશ્વિક અર્થતંત્રની નિર્ણાયક ક્ષણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું જેમાં આપણને ટકાઉ સ્થિતિસ્થાપક વૃદ્ધિની જરૂર છે ભારત 2007થી OECDનું મુખ્ય ભાગીદાર છે OECD ભારત સાથે ખૂબ જ સઘન રીતે કામ કરી રહ્યું છે અમે ભારતના G20 પ્રમુખ પદને ઘણું સમર્થન કરીએ છીએ ભારત OECDનું એક મહત્વપૂર્ણ ભાગીદાર છે India is a fantastic host for the world. India is taking the G20 presidency at a crucial moment of the global economy in which we need sustainable, resilient growth. We need to tackle inflation.
We need to have new approaches on climate change to tackle the climate crisis. And the fourth point would be that we need to also tackle the Sustainable Development Goals. We're halfway through and we need to have another emphasis. દિલ્હી G20 સમિટ માટે તૈયાર છે, જેને પગલે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી મહાનુભાવો દિલ્હી પહોંચ્યા છે। જો કે આ અંગે મોટા સમાચાર એ છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ અને HD દેવગુંડાએ પણ G20 સમિટના ડિનરમાં હાજરી આપવા માટે તેમને આમંત્રણ અપાયું છે। આ બંને નેતાઓ ડિનરમાં હાજરી આપે તેવી શક્યતા છે, પરંતુ સોનિયા ગાંધી અને મલ્લિકા અર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું નથી। તેમણે જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ અગ્રણી નેતાઓ છે તે આમાં સામેલ થઈ રહ્યા છે અને મોટાભાગના નેતાઓ દિલ્હી આવી પહોંચ્યા છે। રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુને G20 સમિટ ડિનર માટે આમંત્રણ ન આપવા પર છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। મતભેદનું સન્માન કરવું જોઈએ। લોકશાહીમાં વિપક્ષી મહત્વની ભૂમિકા હોય છે। આવી સ્થિતિમાં વિપક્ષ કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરવો જોઈએ। વિપક્ષને ન બોલવું એ લોકશાહી પર સીધો હુમલો છે। ये तो दुर्भाग्यजनक बात है मुख्यमंत्री जी कि नेता प्रतिपक्ष को यही तो असहमति का सम्मान होना चाहिए। लोकतंत्र में विपक्ष का बहुत महत्वपूर्ण रोल रहता है और ऐसे में यदि उसको नहीं बुलाया जाना मतलब ये तो सीधा सीधा लोकतंत्र पे हमला है। ભારતમાં G20 સંમેલન માટે ચાલી રહેલી તડામાર તૈયારી વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી યુરોપના દેશોના પ્રવાસે છે। રાહુલ ગાંધીએ બેલ્જિયમમાં પ્રવાસની શરૂઆત કરીને યુરોપિયન યુનિયનના સાંસદો જોડે બંધ ઓરડામાં બેઠક યોજી હતી। રાહુલ ગાંધીએ જે મુદ્દા પર યુરોપના સાંસદો સાથે ચર્ચા કરી હતી તેમાં મણિપુરના તોફાનનો મુદ્દો પણ સામેલ છે। આ પહેલા જુલાઈમાં યુરોપિયન યુનિયને મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાની સંસદમાં તેનો ઉલ્લેખ કર્યો। કોંગ્રેસ પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીની સાંસદો સાથેની બેઠક સફળ રહી તે પછી રાહુલ ગાંધીએ માનવ અધિકારના મુદ્દા પર સામાજિક સંગઠનો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો। એ પછી તેઓ ફ્રાન્સ જવા રવાના થયા હતા। આજે તેઓ રાજધાની પેરિસમાં મીડિયાને સંબોધિત કરવાના છે। 11 સપ્ટેમ્બરે તેઓ નોર્વે જવાના છે। નોર્વેની રાજધાની ઓસ્લોમાં તેઓ સાંસદો સાથે મુલાકાત કરશે તેમજ ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરશે। ઓસ્લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે પણ રાહુલ સંવાદ કરશે। G20 માં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નહીં આપવા મુદ્દે રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે આમાં શું વિરોધાભાસ છે। આના પરથી એ સ્પષ્ટ થાય છે કે સરકાર ભારત નવી 60% વસ્તીને મહત્વ આપતી નથી, જે લોકોએ વિચારવું જોઈએ। સાથે જ સરકારે આવું કરવાની જરૂર શા માટે પડી તે મોટો સવાલ છે। તેમના નિર્ણયની પાછળ શું વિચારસરણી છે। રાજધાનીમાં યોજાનારી G20ની બેઠકને લઈને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું છે કે આના પહેલા ઘણા દેશોમાં G20ની બેઠક થઈ છે અને હવે તે દિલ્હીમાં યોજાવાની છે। તેમણે કહ્યું છે કે બીજા દેશના નેતાઓ આવશે અને દેશમાં એક ખૂણાને જોશે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપીને પાછા જતા રહેશે। તેમણે કહ્યું કે કંઈ નહીં તો દિલ્હીને G20 માટે તૈયાર કરવામાં જે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે તેનાથી દિલ્હીવાસીઓને થોડી રાહત મળી જશે। मैं कुछ नहीं देख रहा हूँ ना G20 का क्या करना है ना G20 ये बाकी मुल्कों ने भी किया है, इसके बाद और मुल्क भी करेंगे। आए हैं देखेंगे दिल्ली का एक छोटा सा कोना और वापस चले जाएंगे। कम से कम इस बहाने दिल्ली में जो मैंने पढ़ा कोई 4,200 करोड़ खर्च हुए हैं सिर्फ दिल्ली को G20 के लिए तैयार करने के लिए। चलिए और कुछ नहीं तो दिल्ली के रहने वालों को इस थोड़े से पैसे का तो कुछ ना कुछ फायदा तो मिलना चाहिए। इंडिया विरुद्ध भारतनी डिबेटમાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ
કૂદી પડ્યા છે। જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો હિંમત હોય તો નામ બદલીને બતાવો। ઉમર અબ્દુલ્લાએ ઇન્ડિયા વિરુદ્ધ ભારતની ડિબેટને અર્થહીન ગણાવતા તે લોકો પાસે બંધારણના સંશોધનની શક્તિ છે કે કેમ તે અંગે સવાલ કર્યો। તો બંધારણમાં સંશોધન માટે સંસદમાં 2/3 બહુમતી હોવાને મુદ્દે પણ ઉમર અબ્દુલ્લાએ સવાલ કર્યો। कोई नहीं चेंज कर सकता ना। क्या इनके पास 2/3 बहुमत है पार्लियामेंट में? अगर है तो चेंज करके दे। ये कोई मामूली बात नहीं है नाम चेंज करना। इसके लिए आपको मुल्क का आईन बदलना होगा। अगर इतनी हिम्मत है तो लाइए, हम भी देखें कौन इसमें आपका सपोर्ट करेगा मुल्क का नाम बदलने में। देश में इंडिया गठबंधन और सनातन धर्म पर चाली रहेला विवाद पर आरजेडी सुप्रीमो लालू प्रसाद यादवे प्रतिक्रिया आपी है। તેમણે કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન મુદ્દે ભાજપના નેતાઓ આકરા પ્રહારો કરી રહ્યા છે। તેમણે જન્માષ્ટમીના અવસર પર કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે। ઉલ્લેખનીય છે કે ભારત અને ઇન્ડિયા નામ પર જારી રહેલા વિવાદને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે છે। ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ભારત નામને લઈને ભાજપને ઘેરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી। श्री कृष्ण भगवान परमात्मा से बड़ा कोई नहीं है। इंडिया ये संगठन हम लोगों ने बनाया है वो बिल्कुल विजयी होगा।